ઉનાળો આવતા શાકભાજીના ભાવ આકાશ આંબી રહ્યા છે। મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્ય વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પણ ફાંફા છે। એવામાં શાકભાજીના વધેલા ભાવથી પડ્યા પર પાટું મારવા જેવી હાલત થઈ છે। મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને પડ્યા પર પાટું મારવા જેવી હાલત થઈ રહી છે। સામાન્ય અને મધ્યમ વર્ગને હવે શાકભાજીના ભાવથી મુશ્કેલી સર્જાઈ રહી છે। ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। હજુ તો ગરમી સહેજ વધી છે ત્યાં જ શાકભાજી મોંઘા મળી રહ્યા છે। એપ્રિલ અને મેમાં હાલત શું થશે તે ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। ગમે તે લેવા જઈએ 250 સિવાય તો મળતું જ નહીં। 30નું 250 અને વસ્તારી હોય એનામાં તો ખાવા જોઈએ જ। શાક પણ દેખાતું નહીં, લાવીએ તોય દેખાતું નહીં। ખાલી થેલી આવે 100ની નોટ ક્યાં વપરાઈ જાય એ ના ખબર પડે। બીજું શું કહીએ હવે? હજુ તો ઉનાળા શરૂઆત લાગી જ છે તો આટલો ભાવ છે તો આગળ જતા હજુ મે મહિનામાં કેટલો ભાવ રહેશે? શાકભાજીના વધેલા ભાવ પર નજર કરીએ તો મોટા ભાગના શાકના ભાવમાં સરેરાશ 30 થી 40% ભાવ વધારો થયો છે। ગવાર જે પહેલા 80 થી 100 રૂપિયા કિલો મળતું હતું તે અત્યારે 140 થી 150 રૂપિયા કિલો મળી રહ્યો છે। ચોળીનો ભાવ 100 કે પછી 110 રૂપિયાને બદલે 150 થી 160 રૂપિયા પહોંચ્યો છે। ટીંડોળા 70 થી 100 રૂપિયાને બદલે 140 થી 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। આ સાથે જ ભીંડા જે પહેલા 50 થી 70 રૂપિયામાં મળતા હતા તે પણ અત્યારે 100 થી 120 રૂપિયા કિલો મળી રહ્યા છે। બટાકાનો ભાવ વધી ચૂક્યો છે। બટાકાનો ભાવ 25 કે 30 થી વધી અને 40 થી 45 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। રીંગણાનો ભાવ 40 થી વધી અને 70 પહોંચ્યો છે। દૂધી 50 કે 60 થી વધી અને 100 રૂપિયા સુધી વેચાઈ રહી છે। આ સાથે કારેલા 40 કે પછી 50 રૂપિયા કિલોને બદલે 70 થી 80 રૂપિયા કિલો મળે છે। કોથમીર 90 કે 100 રૂપિયાને બદલે 130 થી 150 રૂપિયા કિલો મળી રહી છે અને આ સાથે જ કાકડી 60 રૂપિયાથી વધી 110 રૂપિયા કિલો વેચાઈ રહી છે। હજુ અત્યારે ઉનાળાની શરૂઆત છે, શાક બહુ મોંઘું થઈ ગયું છે। શાક લેવા જઈએ તો એમ થાય કે શું લઈએ શું ના લઈએ એવું થાય છે। પણ લેવું તો પડે, છૂટકો જ નહીં, કારણ કે બધું 30નું 40નું એવું 250 જ મળે છે। એટલે હવે સસ્તું થાય કે ના થાય એ તો ખબર નહીં, પણ ખાવું તો પડે, છૂટકો જ નહીં। ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। બજેટ સાચવવા માટે વધતા ઓછા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે। જરૂર પડે કઠોળથી પણ કામ ચલાવી લેવાશે તેમ ગૃહિણીઓનું માનવું છે। સસ્તું થાય તો સારું છે। 40નું 250 સિવાય કંઈ શાક મળતું નથી અને 2-3 શાક બનાવવા માટે બનાવવા પડે છે। બધાને અલગ અલગ ભાવે છે એટલે શાકના ભાવ ઘટે તો સારું છે। શાકભાજીના ભાવ કેમ વધ્યા તેના પર નજર કરીએ અને કારણો જાણીએ। હોલસેલ બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। ઉનાળામાં ગરમી વધતા શાકભાજીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે। ગરમીથી શાક જલ્દી બગડે છે અને જેથી સંગ્રહ કરવો મુશ્કેલ હોય છે। કેટલાક શાક દૂરથી મંગાવવા પડે છે જેથી ગરમીમાં શાકભાજીનું પરિવહન પણ મુશ્કેલ બને છે। આ સ્થિતિમાં શાકભાજીની આવક ઘટી છે। છેલ્લા કેટલાય દિવસોથી શાકભાજીની આવક 10 થી 15% ઘટી છે તો બીજી બાજુ માંગમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો કારણ કે લોકોને શાકભાજી વગર ચાલે તેમ નથી। પરિણામે આવક અને માંગમાં તફાવત વધતા ભાવ વધારો થયો છે। વેપારીઓનું માનવું એવું છે કે દર વખતે ઉનાળામાં આ સ્થિતિ સર્જાતી હોય છે। હજુ પણ આગામી સમયમાં જેમ જેમ ગરમી વધશે તેમ તેમ શાકભાજીના ભાવમાં વધુ વધારો જોવા મળશે। આમ તો દરેક ઉનાળુ સિઝનમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ ટામેટા, કોબીજ, ફ્લાવર અત્યારે એમાં થોડી ભાવ ઓછા છે। બીજા શાકભાજી ભીંડા છે, ચોરી, ગવાર આ બધામાં શાકભાજીના ભાવમાં વધારો છે। સર આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? આગામી દિવસોમાં જોઈએ તો ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે। મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પણ ફાંફા છે અને એવામાં શાકભાજીના ભાવથી મુશ્કેલી વધી છે। દિવસ પડે એટલે ગૃહિણીઓને એક જ ચિંતા સતાવે છે કે આજે શાક કયું બનાવીશું। ઝલક અધ્યારું, GSTV।